વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે ધોરણ 7ના વિષય ગણિતમાં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ શીખવા જઈ રહ્યા છીએ। શરૂઆત કરીએ પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ। પ્રકરણની શરૂઆતમાં સૌથી પહેલાં શરૂ કરીએ પ્રકરણના નામ પ્રમાણે પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય એની પહેલાં થોડું ધોરણ 6નું યાદ કરી લઈએ, પુનરાવર્તન કરીએ। તેમાં હતું આપણી પાસે પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેતા હતા આપણે કે 1, 2, 3, 4, 5થી લઈને અનંત સુધીની બધી સંખ્યાઓને આપણે શું કહેતા હતા? પૂર્ણાંક સંખ્યાઓ કહેતા હતા। ત્યારબાદ આવતું તો બીજો ગ્રુપ હતો પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય કે પ્રાકૃતિક સંખ્યામાં જો શૂન્ય ઉમેરી દેવામાં આવે, પ્રાકૃતિક સંખ્યામાં જો શૂન્ય ઉમેરી દેવામાં આવે તો જે સંખ્યાઓ મળે એ સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે। એટલે કે જો અહીંયા શૂન્ય મૂકી દેવામાં આવે એટલે કે કઈ સંખ્યાઓ થઈ ગઈ? શૂન્ય, 1, 2, 3, 4, 5થી લઈ અનંત સુધીની એ સંખ્યાઓને કઈ સંખ્યાઓ કહેવામાં આવે છે? પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે। અને ત્યારબાદ કઈ સંખ્યા આપણા ચેપ્ટર નામ પ્રમાણે આવે છે? પૂર્ણાંક સંખ્યાઓ। તો પૂર્ણાંક સંખ્યાઓમાં શું આવે? શું બાકી રહ્યું આપણી પાસે? ફક્ત ને ફક્ત ઋણ સંખ્યાઓ બાકી રહી। ધન સંખ્યાઓ થઈ ગઈ, શૂન્ય થઈ ગયું, હવે શું બાકી રહ્યું? ઋણ સંખ્યાઓ બાકી રહી। એટલે કે -1, -2, -3થી અનંત। એટલે કે માઇનસ અનંત સંખ્યાઓથી લઈ -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5થી લઈને અનંત સુધી જે 3 ટપકા આપેલા છે એનો મતલબ શું થાય કે સંખ્યાઓ અનંત સુધી આગળ ચાલવાની રહેશે। આ તરફ પણ આપી છે એનો મતલબ શું કે માઇનસમાં સંખ્યાઓ અનંત સુધી ચાલતી રહેશે। ચલો, ચેપ્ટરનો પહેલો ટોપિક છે સંખ્યા રેખા। સંખ્યા રેખામાં કોને કહેવાય કે સંખ્યા રેખા આપેલા નંબરોને કોઈ એક માપક્રમ પ્રમાણે એક લાઈન ઉપર દર્શાવવા, જેને શું કહેવામાં આવે છે? એની સંખ્યા રેખા કહેવામાં આવે છે। સંખ્યા રેખાની વચ્ચોવચ્ચ બિલકુલ વચ્ચે મિડલમાં કયો નંબર આવે છે? હંમેશા શૂન્ય આવે। કયો નંબર આવે? હંમેશા શૂન્ય આવે। એની જેમ જેમ જમણી બાજુએ જઈએ તેમ તેમ સંખ્યા રેખામાં કઈ સંખ્યા થાય? ધન સંખ્યાઓનો ઉમેરો થતો જાય। અને જેમ જેમ ડાબી બાજુએ ખસતા જઈએ તેમ તેમ સંખ્યા રેખામાં ઋણ સંખ્યાઓમાં વધારો થાય। જેમ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 લઈને અનંત સુધી આ જે એરો આપેલો છે એનો મતલબ શું થાય કે સંખ્યા અનંત સુધી આગળ વધતી રહેશે। એ જ રીતે ડાબી બાજુ માઇનસ સંખ્યાઓમાં -1, -2, -3, -4, -5, -6, -7, એમ એ પણ અનંત સુધી, એટલે કે જે એરો આપ્યો એનો મતલબ શું? સંખ્યાઓ આગળ અનંત સુધી ચાલતી રહેવાની છે। હવે પછીનો આપણો જે ટૉપિક છે એ કયું છે? સંખ્યા રેખા પર સરવાળા બાદબાકી। કયો ટૉપિક છે? સંખ્યા રેખા ઉપર સરવાળા બાદબાકી। પહેલી વસ્તુ, સંખ્યા રેખા પર ઘન સંખ્યાઓ ઉમેરતા જમણી બાજુ ખસાય। કઈ તરફ ખસાય? જમણી બાજુ ખસાય। એટલે કે હું લઉં 2 વત્તા 2ની ઘન સંખ્યા એટલે કે 3 ઉમેરતા 2 ને 3 કેટલા થયા? 5 હતા ક્યાં? 2 કેટલા ઉમેર્યા? 3 તો 1, 2 અને 3 તો ક્યાં પહોંચ્યા આપણે? 5 પણ પહોંચ્યા। 5 2ની કઈ બાજુએ છે? જમણી બાજુએ છે। એટલે કે સંખ્યા રેખા ઉપર ઘન સંખ્યા ઉમેરતા આપણે કઈ તરફ ખસીએ છીએ? જમણી બાજુ ખસાય। અને બીજી સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંક ઉમેરતા ડાબી બાજુ ખસેડાય। એટલે કઈ તરફ ખસીશું? ડાબી બાજુ। તો જોઈએ 3 વત્તા ઓછા 5, 3માં શું ઉમેરતા? ઋણ પૂર્ણાંક એટલે કે -5 સંખ્યા ઉમેરતા। તો જોઈએ 3 થી 5 -1, 2, 3, 4, 5 ક્યાં પહોંચ્યા આપણે? જવાબ આવ્યો -2 પર। -2 3ની કઈ બાજુ આવેલું છે? ડાબી બાજુ આવેલું છે। કઈ બાજુ આવેલું છે? ડાબી બાજુ આવેલું છે। એટલે કે કઈ તરફ ખસેડાય? ડાબી બાજુએ ખસેડાય છે। તે જ પ્રમાણે એનાથી થોડું ઊંધું, એટલે કે સંખ્યા રેખા ઉપર ધન સંખ્યા બાદ કરતાં ડાબી બાજુ અને ઋણ સંખ્યા બાદ કરતાં કઈ બાજુ ખસાય? જમણી બાજુ ખસેડાય છે। ઉપર જોયું એના કરતાં બિલકુલ ઊંધું। આપેલ પૂર્ણાંક સંખ્યાઓમાં નવો મુદ્દો, આપેલ પૂર્ણાંક સંખ્યામાં એની વિરોધી સંખ્યા ઉમેરતા હંમેશા જવાબ શું મળે? શૂન્ય જ મળે છે। એટલે વિરોધી સંખ્યા કોને કહેવાય કે 8 હોય તો 8ની વિરોધી સંખ્યા શું આવે? -8, -8,
પાંચ હોય તો પાંચની વિરોધી સંખ્યા -5, -4 હોય તો એની વિરોધી સંખ્યા +4 એટલે કે +4 થાય. તો ઉદાહરણ પ્રમાણે 8 + -8 જવાબ આવ્યો 0. -7 + 7 જવાબ આવ્યો 0 એટલે કે 8ની વિરોધી સંખ્યા -8, -7ની વિરોધી સંખ્યા +7. અહીં ઉદાહરણ નંબર 1માં 8 અને તેની વિરોધી સંખ્યા બરાબર -8 જોવા મળે છે. અને ઉદાહરણ નંબર 2માં -7 અને તેની વિરોધી સંખ્યા આપણને શું જોવા મળે છે? 7 જોવા મળે છે. નવો ટોપિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરીએ તો શું જોવા મળે? સિમ્પલ જ છે. 15 + 7 જવાબ શું આવે? 22. બીજો -15 + 10, અહીંયા શું યાદ રાખવાનું? આપેલી બંને સંખ્યાઓની નિશાની કેવી છે? જુદી જુદી છે. 1ની 10ની નિશાની પ્લસ છે, જ્યારે 15ની નિશાની માઇનસ આપી છે. બંનેની નિશાની જુદી જુદી હોય તો શું કરવાનું? બંને સંખ્યાઓની બાદબાકી લો. 15માંથી 10 ગયા તો 5, અને જે સંખ્યા મોટી હોય, જેમ કે અહીંયા કોણ મોટું છે? 15. 15ની નિશાની કઈ છે? માઇનસ. તો જવાબની નિશાની આપી દેવી એટલે કે જવાબ શું આવશે? -5 આવે છે. ત્યાર પછીનો ટોપિક છે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો. તેમાં શું આપેલું છે? બે ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો હંમેશા ધન પૂર્ણાંક જ મળે છે. એટલે કે આપણે કોઈ પણ બે ધન સંખ્યા લઈએ, જેમ કે 56 અને 73, બંને સંખ્યાઓ કેવી છે? ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. તેમનો સરવાળો પણ આપણને હંમેશા કેવો મળશે? ધન પૂર્ણાંક સંખ્યા જ મળે છે. જેમ કે બીજા ઉદાહરણમાં પણ આપેલું છે 113 + 82, જવાબ કેટલો આવ્યો? 185. એટલે કે બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો લેવાથી જવાબ પણ આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે. નીચે એક ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવાથી આપણને જવાબ ધન પૂર્ણાંકમાં પણ મળી શકે છે અને ઋણ પૂર્ણાંકમાં મળી શકે છે. આમાં કોઈ ફિક્સ નથી. જેમ કે ઉપર ફિક્સ હતું કે હંમેશા જવાબ ધન જ પૂર્ણાંક આવે, પણ અહીંયા ધન પૂર્ણાંક પણ આવી શકે, ઋણ પૂર્ણાંક પણ આવી શકે. આપણે થોડા ઉદાહરણો જોઈએ. -113 + 82, બંનેની નિશાની જુદી જુદી, બંનેની બાદબાકી. 113માંથી 82 ગયા તો કેટલા આવ્યા? 31. પણ મોટી સંખ્યાની નિશાની માઇનસ હોવાથી જવાબને કઈ નિશાની આવશે? માઇનસ. એટલે જવાબ કેટલો આવ્યો? -31. બીજું ઉદાહરણ -7 + 8, 7 બંને નિશાની વિરોધી, 8માંથી 7 ગયા તો 1, મોટાની નિશાની પ્લસ, તો જવાબમાં કઈ નિશાની આવશે? પ્લસ નિશાની. 16 + -9, ભલે અહીંયા -9 આપે છે, નિશાની કેવી? જુદી જુદી. તો બંનેની બાદબાકી. 16માંથી 9 ગયા તો પ્લસ માઇનસ, 16માંથી 9 ગયા તો 7, મોટાની નિશાની પ્લસ, તો જવાબમાં શું આવશે? +7. -13 + -8, પ્લસ માઇનસ માઇનસ થાય એટલે કે -13 - 82, બંને નિશાની સરખી તો બંનેનો સરવાળો. 113 + 82 તો 195, પર બંને નિશાની સરખી હોવાથી જે નિશાની આપી હોય એની એ જ નિશાની મૂકતા, એટલે જવાબ શું આવશે? -185. ત્યાર પછીનો આપણો ટોપિક છે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી. તો બાદબાકીમાં આપણે શું કરીશું? બે ધન પૂર્ણાંકોની બાદબાકી કરતા જવાબ હંમેશા ધન પૂર્ણાંક અથવા ઋણ પૂર્ણાંક મળે. આમાં પણ ફિક્સ નથી કે ભાઈ ધન પૂર્ણાંક જ આવે, આમાં પણ ધન પૂર્ણાંક અથવા ઋણ પૂર્ણાંક આવી શકે. બંનેને એક ઉદાહરણ જોઈએ. 23 - 12, 23માંથી 12 કરતા જવાબ કેટલા આવ્યા? 11 આવ્યા. પરંતુ એટલે કે બંને ધન પૂર્ણાંકોની બાદબાકી લેવાથી ધન પૂર્ણાંક આવ્યું. પરંતુ 7 - 13, બે ધન પૂર્ણાંકોની બાદબાકી કરીએ તો મોટામાંથી નાનું બાદ થાય. 13માંથી 17 ગયા તો 6, મોટાની નિશાની માઇનસ, તો જવાબની કઈ નિશાની આવી? માઇનસ નિશાની. એટલે કે અહીંયા બે ધન પૂર્ણાંકોની બાદબાકી લેવાથી જવાબ આપણને ઋણ પૂર્ણાંક પર મળે છે. એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતા જવાબ ધન પૂર્ણાંક અથવા ઋણ પૂર્ણાંક બંને મળે છે. બેમાંથી એક હોઈ શકે છે. એટલે કે અહીંયા આપણે જ કે બે ધન પૂર્ણાંક અથવા એક ઋણ પૂર્ણાંક બંનેમાંથી કોઈની પર બાદબાકી કરતા આપણને જવાબ શું આવી શકે? કાં તો ધન પૂર્ણાંક હોઈ શકે, કાં તો ઋણ પૂર્ણાંક હોઈ શકે છે. જેમ કે જોઈએ, બંને ઋણ પૂર્ણાંકો લઈએ, એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક લઈએ. -3 - 2, 3ની નિશાની માઇનસ, 2ની નિશાની પ્લસ, પરંતુ પ્લસ માઇનસ માઇનસ, 3માંથી નિશાની સરખી હોવાથી બંનેનો સરવાળો. 3 ને 2 = 5, જે નિશાની આપી છે એની જ નિશાની મુકતા જવાબ શું આવશે? -5. -4 - -4, બંને ઋણ પૂર્ણાંકોની બાદબાકી લેતા માઇનસ માઇનસ પ્લસ, -4 + 4, આગળ આપણે જોઈએ એ પ્રમાણે બંને વિરોધી સંખ્યાઓનો
વિરોધી સંખ્યા અને પોતે સંખ્યા એટલે વિરોધી સંખ્યા સાથે સરવાળો કરતા જવાબ શું આવે? હંમેશા શૂન્ય. તો અહીંયા પણ જવાબ આવ્યો શૂન્ય. -12 ઓછા ઓછા 5 માઇનસ માઇનસ પ્લસ -12 વત્તા 5 12માંથી 5 ગયા તો 7 મોટાની નિશાની માઇનસ. તો જવાબમાં શું આવશે? -7 આવે છે. ત્યાર પછીનો આપણો ટોપિક છે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી માટેના ગુણધર્મો. આગળ આપણે જોયું એમાં શું હતું? ખાલી સરવાળા બાદબાકી કરવાથી કયા જવાબો આવી શકે છે એની શક્યતાઓ હતી. પણ હવે શું જોઈશું? એમના ગુણધર્મો જોઈએ. તો સરવાળા વિશે સમૃદ્ધતાનો ગુણધર્મ. સમૃદ્ધતા કોને કહેવાય? કે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવાથી મળતો જવાબ પર પૂર્ણાંક સંખ્યા જ હોય, એટલે કે રકમ જેની અંદરથી લીધી હોય જવાબ પણ એની અંદર મળતો હોય તેવા ગુણધર્મને સમૃદ્ધતાનો ગુણધર્મ કહેવામાં આવે છે. જેમ કે અહીંયા આપણે બે સંખ્યાઓ શેમાંથી લીધી છે? પૂર્ણાંક સંખ્યાઓ લીધી છે. કઈ લીધી છે? પૂર્ણાંક સંખ્યાઓ લીધી છે. તો સરવાળો કરવાથી જવાબ પણ શેમાં આવવું જોઈએ? પૂર્ણાંક સંખ્યામાં આવવું જોઈએ. તો ચેક કરીએ. વ્યાપક રીતે કે જનરલી બધા માટે વાત કરીએ, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી, કઈ બે પૂર્ણાંક સંખ્યાઓ લીધી આપણે? એ અને બી બે પૂર્ણાંક સંખ્યાઓ લીધી છે. માટે એ વત્તા બી પૂર્ણાંક છે. શું છે? એ વત્તા બી પૂર્ણાંક સંખ્યા છે. કે પહેલી સંખ્યા એ, બીજી સંખ્યા બી અને સરવાળો લેવાથી આપણને જવાબમાં શું આવશે? એ વત્તા બી. જે કયું છે? પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તો સાબિતી જોઈએ. એક સંખ્યા લઈએ 17, બીજી સંખ્યા લઈએ 13. 17 પર પૂર્ણાંક સંખ્યા છે, 23 પર પૂર્ણાંક સંખ્યા છે. 17 વત્તા 23 લેવાથી જવાબ 40 મળે, જે પણ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. બીજી લઈએ -10 વત્તા 3. -10 પણ પૂર્ણાંક સંખ્યા છે, 3 પણ પૂર્ણાંક સંખ્યા છે. 10માંથી 3 ગયા તો 7. મોટાની નિશાની માઇનસ, તો જવાબમાં આવે -7. એ પણ કયું છે? પૂર્ણાંક સંખ્યા છે. એટલે પરિણામ પૂર્ણાંક સંખ્યા છે. 19 વત્તા -25. 25માંથી 19 ગયા તો 6. મોટાની નિશાની માઇનસ, તો -9. 19 -25 અને -6. અહીંયા પણ ત્રણેય સંખ્યાઓ કેવી મળે છે? આપણને પૂર્ણાંક સંખ્યાઓ જ જોવા મળે છે. -30 વત્તા -10 બરાબર -45. બને પ્લસ માઇનસ -35 ઓછા 10 -45. જવાબ પણ કેવું મળે છે? આપણને પૂર્ણાંક સંખ્યાઓ જોવા મળે છે. હવે વાત થઈ સરવાળા વિશે સમૃદ્ધતાનો. હવે વાત કરીએ બાદબાકી વિશે સમૃદ્ધતાનો ગુણધર્મ. બાદબાકી માટે શું કીધું છે? બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી પૂર્ણાંક સંખ્યાઓ જ મળે છે. કે જે ઉપર જોઈએ જ પ્રમાણે અહીંયા પણ એમાં શું હતું? સરવાળો હતો. અહીંયા પણ શું મળશે? બાદબાકી પર પૂર્ણાંક સંખ્યાઓ જ જોવા મળે છે. વ્યાપક રીતે જોઈએ તો એ અને બી બે પૂર્ણાંક સંખ્યાઓ હોય, એ અને બી બે પૂર્ણાંક સંખ્યાઓ હોય તો એ માઇનસ બી પણ કેવી મળે? આપણને પૂર્ણાંક જ મળે છે. એટલે કે 25 ઓછા 12 બરાબર જવાબમાં શું આવશે? 13. 25 ઓછા 12 જવાબમાં આવશે 13. 25 પર પૂર્ણાંક સંખ્યા, 12 પર પૂર્ણાંક સંખ્યા અને 13 પર પૂર્ણાંક સંખ્યા છે. 72 ઓછા 80 બરાબર -8. 72 કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા. 80 પર પૂર્ણાંક સંખ્યા અને -8 પર પૂર્ણાંક સંખ્યા. 80માંથી 72 જાય તો 8. મોટાની નિશાની માઇનસ, તો જવાબમાં શું આવશે? -8. -7 -5 બરાબર -12. -7 -5 અને -12 ત્રણ સંખ્યાઓ પર કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. 7 ને 5 12. બંને નિશાની સરખી, તો અહીંયા આપણે નિશાનીમાં શું આવશે? માઇનસની નિશાની આવશે. -4 ઓછા -3 -1. માઇનસ માઇનસ પ્લસ -4 પ્લસ 3. 4માંથી 3 ગયા તો 1. મોટાની નિશાની માઇનસ, તો જવાબમાં શું આવ્યું? -1. અહીં -4 -3 અને -1 ત્રણ સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. ત્યાર પછીનો ટોપિક છે ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ કોને કહેવાય? કે આગળ પાછળ સંખ્યાઓ કરવાથી પણ જવાબ જળવાઈ રહેતો હોવો જોઈએ. પૂર્ણાંક સંખ્યાઓ ક્રમ બદલવાથી સરવાળાનો જવાબ બદલતો નથી. કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યામાં આપણે સરવાળો કરી મળતો જવાબ પણ આપણને પૂર્ણાંક સંખ્યા એનો એ જ રહેશે. જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. જેમ કે ઉદાહરણ જોઈએ, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે કેવી છે? સમક્રમી છે. ક્રમ બદલવાથી જવાબ બદલાતો નથી. 5 વત્તા ઓછા 6 બરાબર -1.
તો એવી જ રીતે અહીંયા પણ -6 વત્તા 5 બરાબર -1. પહેલાં અહીંયા આગળ શું હતું 5, પછી શું થયું -6. ક્રમ બદલીએ એટલે કે 5ને અહીંયા અને 6ને અહીંયા મૂકતા જુઓ -6 વત્તા 5 જવાબ એનો એ જ રહે છે. બીજા ઉદાહરણમાં 8 વત્તા 5 બરાબર 13 અને 5 વત્તા 8 બરાબર જવાબમાં શું આવે છે 13 જ આવે છે. એટલે કે માટે વ્યાપક રીતે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે શું કહી શકાય કે એ વત્તા બી બરાબર બી વત્તા એ જોવા મળે છે. પૂર્ણાંક સંખ્યાઓનો ક્રમ બદલવાથી બાદબાકી પરનો જવાબ બદલાઈ જાય છે. ઉપર આપણે કોના માટે જોયું સરવાળા માટે. હવે વાત કરીએ બાદબાકી માટે. પૂર્ણાંક સંખ્યામાં બાદબાકીની અંદર જો ક્રમ બદલવામાં આવે તો જવાબ પણ શું થઈ જાય છે બદલાઈ જાય છે. એટલે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી સમક્રમી નથી. જેમ કે જોઈએ 5 ઓછા -3 એટલે માઇનસ માઇનસ પ્લસ 5 ને 3 8 પણ ક્રમ બદલવાથી -3 ઓછા 5 બંને નિશાની સરખી 5 ને 3 8 એટલે કે -8. જવાબ શું થઈ ગયો આખો બદલાઈ ગયો. પહેલામાં જવાબ આવ્યું +8 જ્યારે બીજામાં જવાબ આવે છે -8. બીજું ઉદાહરણ 15 ઓછા 8 બરાબર 7 અને ક્રમ બદલવાથી 15 આ તરફ 8 આ તરફ એટલે કે 8 ઓછા 15 15માંથી 8 ગયા તો 7 મોટા નિશાની માઇનસ જવાબમાં પણ શું આવશે -7 જોવા મળે છે. ત્યાર પછીનો ટોપિક છે જૂથ માટેનો ગુણધર્મ. જૂથ કોને કહેવાય કે જેમાં બે કરતાં વધારે સંખ્યાઓનો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જે કરવું હોય પણ બે કરતાં વધારે સંખ્યાઓ આવેલી હોય એમને શું કહેવામાં આવે છે જૂથ કહેવામાં આવે છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં જૂથ બદલવાથી પણ સરવાળો બદલાતો નથી. એટલે ના ક્રમ બદલતો સરવાળો જવાબ બદલાય ના ગ્રોથ બદલવાથી જવાબ બદલાય છે. એટલે કે સરવાળો જૂથનો ગુણધર્મ ધરાવે છે. જેમ કે જોઈએ -3 વત્તા 1 વત્તા -7 -3નું -3 પહેલાં જૂથમાં શું આપેલું છે 1 વત્તા -7 -3નું -3 1માંથી 7 ગયા તો -6 -3 વત્તા માઇનસ એટલે કે જવાબમાં શું આવ્યું -9. હવે જૂથ બદલીને ચેક કરીએ. પહેલાં જૂથમાં શું હતું 1 વત્તા -7. બીજા જૂથમાં જોઈએ -3 વત્તા 1 અને -7 બહારના બહાર રાખીએ. જૂથનું સાદુરૂપ આપતા -3 વત્તા 1 વત્તા -1 3માંથી 1 ગયું તો -2 વત્તા -7 -2 -7 એટલે જવાબમાં શું આવ્યું -9 આવે છે. એટલે કે જૂથ બદલવાથી પણ જવાબ બદલાતો નથી. મારી વ્યાપક રીતે કેવું હોય તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ એ બી અને સી માટે કહી શકાય કે એ વત્તા કૌંસમાં બી વત્તા સી બરાબર કૌંસમાં એ વત્તા બી વત્તા સી. એટલે કે જૂથના નિયમમાં પણ સરવાળોમાં જવાબ બદલાતો નથી. એટલે કે સરવાળો જૂથનો ગુણધર્મ ધરાવે છે. ત્યાર પછીનો ટોપિક છે સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ. જ્યારે આપણે પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ શું કરીએ પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ છીએ ત્યારે આપણને તે જ પૂર્ણ સંખ્યા મળે છે. એટલે કે જે પૂર્ણાંક સંખ્યામાં આપણે શૂન્ય ઉમેરીએ તો આપણને જવાબમાં પણ એની એ જ સંખ્યા મળે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યા શૂન્ય માટે કેવી છે તટસ્થ છે. એટલે કે -8 વત્તા 0 બરાબર -8 અથવા 0 વત્તા -8 બરાબર -8. એટલે કે શૂન્ય આગળ ઉમેરો કે પાછળ ઉમેરો બંનેમાં જવાબ આપણને એનો એ જ રહે છે. -23 વત્તા 0 બરાબર -23. એટલે કે કંઈ શૂન્ય ઉમેરવાથી મળતો જવાબ આપણને કેવો રહે છે એનો જ રહે છે. તો શૂન્યને શું કહેવાય પૂર્ણાંક સંખ્યા માટેની તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે. ત્રીજું ઉદાહરણ -61 વત્તા 0 બરાબર -61. એટલે ઉપરના ઉદાહરણ પરથી પૂર્ણાંક સંખ્યાઓ માટે શૂન્ય કેવી સંખ્યા છે તટસ્થ સંખ્યા છે. અને જો વ્યાપક રીતે કહેવાય તો વ્યાપક રીતે કોઈ પણ પૂર્ણાંક એ માટે એ વત્તા શૂન્ય બરાબર એ અથવા બરાબર શૂન્ય વત્તા એટલે કે શૂન્યને જો પાછળ ઉમેરો કે આગળ ઉમેરો જવાબમાં આપણને હંમેશા એની એ જ પૂર્ણાંક સંખ્યા એટલે કે એ મળતો રહેવાનો છે. તો આજના આપણા લેક્ચરમાં આપણે અહીંયા સુધી શીખીશું. બાકી આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયથી નેક્સ્ટ લેક્ચરમાં શીખવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ.